બોલો સદગુરુદેવની જય. ભગવાનને જાણવા માટે કેવળ અને કેવળ ભક્તિ છે. ભક્તિ થકી ભગવાનને જાણી શકાય છે. પણ ભક્તિ કોઈ દેહ આચારની નથી, કોઈ કર્મકાંડ કરવાથી ભક્તિ થઈ જતી નથી. ભક્તિ તો આત્મા એટલે આપણા પોતાના મૂળ સ્વરૂપ અને આપણું મન એટલે સુરતા, આ બંનેનું અનુસંધાન કરાવનારું જે નામરૂપી ભજન એટલે સાધના છે તે ભક્તિ છે. જો મન આ ભક્તિ પાડી બતાવે તો એને ભગવાનનો અનુભવ થાય છે. પણ આ ભક્તિ કરવામાં સાધક એટલે આપણું મન, એને પહેલા સત અસતને જાણવું પડે છે. કારણ કે મન બિચારું અસતને જાણતું નથી કે સતને જાણતું નથી, એટલે આ ભક્તિ કરવાને બદલે દેહ આચારની અંદર રચ્યું પૈચું રહે છે. સત તો એક ચૈતન, સત તો એક આપણો શુદ્ધ ચૈતન આત્મા. સત એટલે કાયમ નિત્ય, અસત એટલે નાશવંત. અસત એટલે આપણો દેહ. આનો ભેદ ન જાણે ત્યાં સુધી કોઈનું મન ભક્તિ કરતું નથી. અને જાણવા માટે જ જિજ્ઞાસુ મન છે એ વારે ઘડીએ સત્સંગ કરે છે, મહાપુરુષોનો સમાગમ કરે છે. કારણ કે જ્યાં સુધી મનને અસત્ય ઉપરથી ભાવ ઉઠે નહીં ત્યાં સુધી સત્યમાં ભાવ કેવી રીતે થાય? સત્યની સ્થાપના સંતો મહાપુરુષો સત્સંગ થકી કરે છે. એટલે સહેજ જ આપોઆપ જ અસત્યનો બાદ થઈ જાય છે, અસત્યનો છેદ ઉડી જાય છે. પણ જે ખ્યાલી સાધકો છે, જે જિજ્ઞાસુવંત બનેલા મન છે, એ આ વાતને સમજી બુજી શકે છે. જાજાભાઈ એ સાધક સાંભળવા ખાતર સાંભળે છે, તરી જવા માટે થઈને સાંભળનારા મન બહુ ઓછા છે. ભક્તિ એ કોઈ દેહ આચારની વાતો નથી, એ તો શુદ્ધ હૃદયના ભાવથી શ્વાસોશ્વાસનું સમરણ, આ ભક્તિ છે. આ કેવળ ભક્તિ છે. ભાગવતની અંદર શ્રી મુખે એવું કીધું કે હું જપથી પ્રસન્ન થતો નથી, તપથી પ્રસન્ન થતો નથી, યજ્ઞ યાગાદિથી પ્રસન્ન થતો નથી, તીર્થાટનથી પ્રસન્ન થતો નથી, દાન ધર્મ બજવ્ય હું પ્રસન્ન થતો નથી, કોઈ મોટા જગન કરવાથી, કોઈ મોટા કર્મ કરી બતાવવાથી હું પ્રસન્ન થતો નથી. હું તો કેવળ ભક્તિથી પ્રસન્ન થાઉં છું. એ કેવળ ભક્તિ એટલે જેની અંદર કાંઈ કરવાનું રહેતું નથી, તે કેવળ ભક્તિ છે. જે દેહ આચાર વગર પાડી શકાય છે. અને તે ભક્તિ શ્વાસોશ્વાસનું સ્મરણ છે. જો આ ભક્તિ કરે તો મન ભગત બને. મન છે એ ભગત છે. મનને ભગત બનાવવું હોય તો તમારે 100% આ ભક્તિને પાડવી પડે. પણ કબીર સાહેબે કીધું કે તાલિબ હો જા પીર કા વચન પીર પહેચાન, इस दुनिया के बीच मुसाफिर 2 दिन का है मिजमान, मन को कर देने भक्त मेरे भाई.
મનને ભક્ત બનાવવો હોય તો કોઈ પીરનો એટલે કોઈ સંત મહાપુરુષનો દાસ બની જા. તાલીબ હો જા પીર કા, વચન પીર પહેચાન. એના વચનની પહેચાન કરી લે. અત્યારે તમે સત્સંગ તો સાંભળી રહ્યા છો, પણ તમારા ઘટની અંદર એક વચન ઉઠા કરે છે, જેને ઉગારામ દાદાએ સાચા વચન કીધા છે. ઈ મહેશ્વરા ઉગારામ દાદા કે સાચા વચન હે મહેશ્વરા. ઈ મૂળ વચનની અંદર પાછા વસે છે એક ગુણેશા. એની અંદર એક મહાન ગુણ સમાઈને રહેલો છે, જે ભજનાનંદી મનને એ કક્ષાએ પહોંચે ત્યારે ખબર પડે છે. ભક્તિ કરવામાં આવે તો મન ભક્ત બને, પણ મન બિચારું એ બપરાઈ ક્યા દેખો ભાઈ તુझसे तू पहचान किस बूंद से बनी है तेरी काया मत कर मान गुमान मन को कर देने भक्त मेरे भाई. મન શું કરે છે કે મન એકાબીજાની એબ જોયા કરે છે. પણ મનને કયો કે ઈ લપમાં પડમાં તુંને ઓળખી લે ને. અને હા વાંચું કહીજો, તમે બીજાના ધંધાની માહિતી મેળવા કરો ને બીજાને ખેતરની માહિતી ને એને શું વાવ્યું ને ક્યારે દવા છાંટી ને ક્યારે નિંદામણ કર્યું ને આવી તમારી પાસે આખા ગામના બધા ખાતે વાળાની બધાની માહિતી હોય, તમારે શું ભમરો ઉઘડી જાય. હા, તારા ખેતરમાં તું એવું કરી બતાવી તો 2 કાવડિયા કમાવી જાય, તારો ઘર સંસાર પણ સિદ્ધ થઈ જાય. જાજાભાઈ કે જમીનનું એમ વેચાઈ ગઈ બાપુ. હા, મનુષ્ય દેહ ખૂટી ગયા કેટલાય ના. કોરા કટ વૈયા જાય તો વાંધો નથી, આવા પાપના પોટલા બાંધીને જાય. મનથી મનને સમજાવી નહીં. મન કોણ છે એની તું એકવાર માહિતી મેળવી લે. મનને ભક્ત બનાવો. મનને ભક્ત બનાવવો હોય તો તારે શ્વાસોશ્વાસનું સ્મરણ કરવું પડે. આ દેહને તમારે ધનવંત બનાવવો હોય, બતાવવો હોય, કહેરાવવો હોય તો તમારે દેહથી ધન કમાવવું પડે. વાતુથી કોઈ તમને ધનવાન કહે? હા, ઘણાને છાપ હોય. એટલે આ તમારા ગામમાં ફલાણા ભાઈ મંજીભાઈ, હા હા મંજી શેઠ હમણાં જ સાયકલ લઈને ગયા અહીંથી. અરે પણ તમે મંજી શેઠ કીધા ને સાયકલ લઈને? કે પણ એ તો ભાઈ એમની છાપ છે, શેઠ નથી. શેઠનું કોઈ સુખ ઈ ભોગવી શકે ખરા છાપ લગાડેલા? નહીં, બની જા. અને એ માટે જેમ દૈહિક એમ માનસિક બંનેની અંદર પુરુષાર્થ છે. અને એ પણ યથા યોગ્ય જો મન કરી જાણે તો મન ભક્ત બની જાય. ભક્તિ કરતા મન ભક્ત બને છે. અને ખરેખર મન ભક્તિરૂપ બને છે. અને ભક્તિરૂપ જો મન ન બને તો મન ભગવંત નામ આત્માને જાણી જ ન શકે. નહીં, શબ્દની સાધના કરતા કરતા મન શબ્દરૂપ બને છે. ભક્તિ કરતા કરતા મન ભક્તિરૂપ બને છે. આઠેય પોર એની અંદર એનું મન ગુલતાની માણે છે. આઠેય પોર એના મનની અંદર એ જ રટણ ચાલી રહ્યું છે. એ સંતો એ મહાપુરુષોનો સમાગમ સત્સંગ આપણે સૌ કોઈ કરી ચૂક્યા છે. એવા જ સંતો મહાપુરુષોનો સાનિધ્ય આપણે માણી ચૂક્યા છે કે જે આઠેય પર ભક્તિરૂપ થઈને વિલાસ પામીને ઈ ભક્તિ પદ આપણને પરખાવી ગયા છે. આપણા તો ધનભાગી છે કે આપણને એને ઊંઘ સંગ મળેલો હતો. લે બરાબર, એ ગોકુળ મથુરાની વાતો સાંભળીએ ને ભાગવત પુરાણની અંદર એ ગોપીઓના વિરહની વાતોને સાંભળીએ ને એ ભગવાન કૃષ્ણના સહવાસની વાતો સાંભળીએ ને ત્યાં તો આપણા રોમાંચ ખડા થઈ જાય.
આપણું મન દ્રવી જાય. એલા એ ભાઈ, એ જ પુરુષો આપણને મળેલા છે, એ જ પુરુષો. પણ જેને પરખ પડી ગઈ હતી, એ પ્રેમની અંદર તરબોળ થઈને પ્રેમી બનીને મौज કરતા હતા, મौज કરતા હતા, લહેર લૂંટતા હતા. અને એના જ ગુણાના વાદો પુરાણ કથા ગાઈ રહી છે. અને આપણે પણ એવા જ ભક્તોનો કાયમને માટે મહિમા ગાઈ રહ્યા છે. ભક્તિ કરતા મન ભક્તિ ભક્તરૂપ એટલે ભક્તિરૂપ બની જાય છે. અને જ્યારે મન આટલું ઓતપ્રોત થઈ જાય છે, ત્યારે ઈ મન ભગવંત નામ આત્માને જાણી શકે છે. આત્માને જાણવા માટે કડીબદ્ધ મન જો સાધના કરી શકે તો આમ જોવા જાય તો સાવ સહેલું છે. અને જો મન થોડું કે આપા મતની અંદર કે અન્ય મતની અંદર જો પડી જાય તો અતિ કઠણ છે. લાભુ દાદા કહેતા કે જોઈજો હો ભાઈઓ, જેટલા મનુષ્યો છે ને એટલા મન છે, અને જેટલા મન છે ને એટલા મત છે. જો એ મતમાં ખોટી થયા એટલે તમે રહી જાઓ. તમારી માટે કાયમ ને માટે લગ 84 ત્રિવેદી તાપી એમનો રહે. એક સર્પ, એક સસલું ને એક શિયાળ, ત્રણેયની મિત્રચારી એવી કે સવાર દી ઉગે ને ઢોરા ઉપર ભેગા થાય અને બે ઘડી હળે મળે ને બે ઘડી વિનોદ કરે ને પછી પોતપોતાનો આહાર માટે થઈને નીકળી પડે. એ કાયમનો ક્રમ મિત્રોનો. એ સવારમાં ત્રણેય મિત્રો ઢોરે ભેગા થયા છે ને એ વાતો ચીતું કરી રહ્યા છે ને ત્યાં ગરમ પવન આવ્યો. એટલે આ શું અટાણે ગરમ પવન? શિયાળાનો ટાઈમ છે ને. શિયાળ ભાઈ ને ગયેલા તું ડોક ઊંચી કરીને જોતો ખરો શું છે આ બધું? જોયું ત્યાં તો જંગલમાં લાઈ લઈ ગઈ છે. પેલા ભાઈ કરી આ તો જંગલમાં લાઈ લઈ ગઈ છે. સસલું કે તો ભાઈ આપણે હવે પંથ કાપીને ભાગવા માંડી જાય, જંગલમાંથી બહાર નીકળી જાય. શિયાળ કે ભાઈ એમ નો ભગાય, કારણ કે હું નાઈટનો પ્રમુખ છું સમજ્યા, અને ઘણી પ્રમુખ આઈટમ છે ને એ રહી ગઈ એમને. હા, હું નાઈટનો પ્રમુખ છું, મારે છે ને બધાયનો મત લેવો પડે, સભા કરવી પડે, કારોબારીની મંજૂરી લેવી પડે. એટલે શિયાળભાઈ કે મારા છે ને 100 મત છે, એટલે મારાથી એમ ન નીકળાય. ઓલા સસલું શિયાળને કે કાકા તારે તો ઢળ્યા છે, હા એટલે આપણે બે મંડી ભાગવા, આને 100 મત લીધા વગર આ કઈ નીકળશે નહીં. ઓલો કે ભાઈ મારે તો 1000 મત છે, લાખ મત છે, અમે તો દેવગતિ વાળા કહેવાય, એટલે મારે એમ નો નીકળાય. તો શિયાળ બેયને હાથ જોડીને કેતો ભાઈ હવે હું તો પછી નીકળી જાઉં, મારે ઠેકડે ઠેકડે હાલવાનું રહ્યું ભાઈ સાહેબ. તો ઠીક લ્યો, જય ગુરુ મહારાજ. અને એમ કરીને સસલું ઠેકતું 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 એકમાં તાપડીને ઊભા માર્ગે દીધી અને તાપડી અને જંગલ બારું નીકળી ગયું. બીજે દિવસે વળી હવાર થયો ને સસલું જોવાને માટે થઈને આવ્યું તો આખું જંગલ કાળું ડિબાંગ થઈ ગયું, ઝાડ ઝાડ બધા હળગી ગયા. ભાઈ કર્યા મારા મિત્રો બિચારા ક્યાં હશે, હાલ હાલ જરાક ભાડ તો લઉં, ગોતું તો ખરો. બપોર થઈ ગયું, ત્યાં એક ઝાડાની માલી પાસે આ 100 મત વાળો ભાગ્યો ખરો, પણ ઝાડામાં ફસાઈ ગયો ને બફાઈ ગયો. એને આ 100 મત વાળો તો હળહળી ગયો, રીંગણું શેકાય એમ શેકાઈ ગયો. ભાઈ કરી મારું માયનો નહીં, આ 100 મત વાળા એ બહુ કરી. અને ખરેખર જાજા મત વાળા છે ને અહીંયા હળહળી જાય તાપમાં. હા, મારા તારાના દાવામાં.
અરે અરે બીજું તો ઠીક, આ મારો પરમ મિત્ર દેવનો દેવ લાખ મત વાળો ક્યાં ગયો? વરી 2-3 કલાક હાયલો ગોઈતો ગોઈતો ઠાઈકો તે બળી ગયેલા ઝાડના નીચે જઈને બેઠો, હાઈશ કરીને આમ માથે જોઈ ત્યાં લબડે રહ્યો. ભાગ્યો તો ખરો બિચારો, પણ ઝાડવે ચડીને બચવા ગયો, પણ આ લાઈ કોઈને મૂકે? અરે આ લાખ મત વાળો તો લડબડી પડ્યો. પણ જેની પાસે એક ગુરુ મત છે, હો ભાઈ, ગુરુ મત, એ આ સત્યના માર્ગ ઉપર ત્રિવિધના તાપથી બચીને કાયમને માટે સુખ્યો બની જાય છે. જેટલા મન, લાભુ દાદા કે એટલા મત છે. મત તાણાવાઈડમાં જો પડ્યા એટલે તમારું મન ભજન નહીં કરે, તમારું મન ત્રાજવો લઈને મતને તોડ્યા કરશે. સમજ્યા? એટલે હા, ઇંગ્લાન પિંગલા હું કહેવાય? અરે તું 5મું ધોરણ ભણસ ભલા મણા, 10મા ધોરણના દાખલાની તને ખબર ન પડે? તું ભણવાનું ચાલુ કરીને એકવાર ન્યા પૂઈ, પછી ઇંગલા બિંગલાની વાતું કરી તો બરોબર છે. ભલા મણા અભ્યાસ ચાલુ રાખ, જ્યાં તારે કોઈને પૂછવું જ નહીં પડે. અને ખરેખર જે કડીબદ્ધ છોકરાઓ ભણીને જાય છે એને કોઈથી કોઈને પૂછવું નથી પડતું, નહીં કોઈને પૂછવું નથી પડતું. અને જે ધારેલી ડિગ્રી હોય એને સેજે સેજે પ્રાપ્ત કરેલી છે. અને એ ડિગ્રી થકી નોકરી પ્રાપ્ત કરીને, લૌકિક ધન હાંસલ કરીને, દેહ ઇન્દ્રિયોના સુખ ભોગવીને સંસારને સિદ્ધ કરી લે છે. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાતથી વસ્તુના સ્વાદ જુદા છે, ખરેખર વધુ વિચારતા મોક્ષના માર્ગ જુદા છે. ભક્તિ એ તો કેવળ શ્વાસોશ્વાસનું સ્મરણ છે. જો મન ભક્તિ કરે તો એ ભગત બને. ભગત બનતા એટલે વિશ્વાસ એની અંદર તરબોળ બનતા એ મન ભક્તિ રૂપ બની જાય છે. અને એ જ્યારે ભક્તિ રૂપ બને એને તમારે અત્યારે પ્રજ્ઞા સમજવી. પ્રજ્ઞાનો જ અધિકાર સ્વરૂપને સમજવા બુજવાનો છે. તો એ ભગવંતના આત્માને ઓળખી શકે, એટલે અનુભવી શકે. એ પેલા નહીં. પણ કોઈ ભક્તિ કરે પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે ઓ તો હે કસ્તુરી કેરી બાસ. છાનું મુનું જો ભજન કરે તો કામ થાય એવું છે. તું ધ્યાનમાં બેસો ભાઈ, ખોટું નહીં. મારે તો આ નોકરીમાં 2 કલાક થાય મારે, એટલે હું તો વહેલો ઉઠું, નકર તો મારે ધ્યાનનો ટાઈમ મળી જાય, પણ મારે વહેલું ઉઠવું, નાવું ધોવું ને 2 કલાકે નોકરીના સ્થાને પૂગવું, એટલે મારે તેવું કંઈ થતું નથી. હું તો દરરોજ બેસું છું. હા, એમાં મને આવું લાલ પીળું ને ધોળું ને ઘણું આમ ને તેમ ને. એકવાર તો મને આમ વિચિત્ર સંગીત સંભળાણું, યાદ નથી કઈ. એલા ભાઈ ઢકી ઢકી ઢકવ્યો, કુંભા દેસી લી બાખ નીકળી જાય બારો તો ઠામ પકંદો કે. આપણે કોઈ નિંદા ટીકા નથી કરતા, હું તમને કઈ એવું નથી કહેવા માંગતો, પણ ભાઈ સાહેબ આને ઢાંકો તમે. ભલે તમને મારા નાથની દયાથી અનુભવ થાય તો તમને ધનવાય જ છે. જો એને તમે જીરવી જાણશો એટલે પછીના પુરુષાર્થે એનાથી અધિક અનુભવ થાય છે. ન કન્યા વાત અટકીને ઊભી રહી જાય છે. મુખમાંથી વાત બહાર પડી ગઈ એટલે કાર્યક્રમ પૂરો થઈ ગયો. આ ઢકી ઢકીવીઓ એના માટે જ, બોલવાની વાત નથી. બગબગ કરના બંધ કરી દે, ખરેખર તું છોડી દે દેહ કા ભાના. એ ભાઈ તું એકવાર આમ બની જા ને મસ્તાના મસ્તાના, અને વળી પછી પૂછે કોણ ને કોણ કરે ચર્ચા, ફિર કિસી કો હે સમજાના. મનની વાત છે ને મનથી સમજી લેવાની છે. પછી તો આપ સુને આપ સુનાવે આપકો હી હે સમજાના. હવે ભાઈ તું બની જા ને મસ્તાના મસ્તાના. કામ કાઢી લેવું હોય તો એ છાનું મોનો મારા નાથનું ભજન કરી લે. ભક્તિ કરતા મન ભક્ત બને છે.
ભક્તિ રૂપ બનતા ભગવંત નામ આત્માના અનુભવને પ્રાપ્ત કરે છે. પછી આધી સાખી શીશ કાટે આખી કહા સમાય, એક રતિભાર ઉતરે દિલમાં તો બાપુ એ અમર લોક લઈ જાય. જ્યાં સોહમની ભાન થાય ત્યાં દેહાધ્યાસનો ક્ષય થઈ જાય. આધી સાખી શીશ કાટે. ઉપનિષદની અંદર ગાર્ગી નામની સ્ત્રી અને યાજ્ઞવલ્ક મુનિનો એક સત્સંગ રૂપી સંવાદ છે, પ્રશ્નોત્તરી છે. પ્રશ્ન કરતા 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 ગાર્ગી તત્વવાત ઉપર આવીને ઊભી રહી ગઈ. યાજ્ઞવલ્ક મુનિએ કીધું, બેટા ગાર્ગી, હવે પ્રશ્ન નહીં કરતી, હવે પ્રશ્ન કરીશ તો તારું ધડથી મસ્તક જુદું થઈ જાય છે. અરે કાંઈ આમ હાલે, આમ હોય તો જ્ઞાન ચર્ચા અમારે કરવી જ નહીં ને. કે વાત એવી ટોચ ઉપર આવી ગઈ હતી સમજણની કે હવે તારા દેહાધ્યાસનો બેટા ક્ષય થઈ જાય છે, હવે તારું મન મટી જાય છે. અને ખરેખર આધી સાખી શીશ કાટે, જ્યાં સોહમનો અનુભવ થયો ત્યાં દેહાધ્યાસ ગયો, મન ગયું. આખી કાં સમાય, ઓહમ ક્યાંય ન સમાય. પણ આ વાત, આ સમજણ, આ જ્ઞાન એક રતિવાર જો દિલ મેં ઉતરે તો ઈ મનને અમરલોક લઈ જાય. હવે અમરલોક કયો છે કે ઈ ગુરુ તત્વ છે. એ પોતે ગુરુ તત્વ છે, જે સમષ્ટિ સ્વરૂપ કહેવાય છે. મારો આત્માન, તમારો આત્માન, બાનો આત્માન, ભાઈનો આત્માન, કાકાનો આત્માન, મનુષ્ય માત્રનો આત્માન, એ તો વ્યષ્ટિ છે. ગુરુ છે એ સમષ્ટિ છે. સમષ્ટિ છે પર આત્મા છે, સર્વથી પર તે આત્મા છે. અને છતાંય એના થકી બધા દીદીપમાન છે. આખી કાં સમાય પણ એક રતિવાર જો ઉતરે દિલ મેં તો એ અમર લોક લઈ જાય. ભક્તિ એ શ્વાસોશ્વાસનું સ્મરણ મન જો ભક્તિ કરે તો ભક્ત બને. ભક્ત બનીને વિશેષ એની અંદર એકાગ્ર થાય તો ભક્તિ રૂપ બની જાય. ભક્તિ રૂપ બન્યા પછી ભગવંત નામ આત્માના અનુભવને પામી જાય. આત્મરૂપના વિલાસથી ગુરુ તત્વનો અનુભવ થાય છે. ગુરુ દર્શન એટલે તત્વનો અનુભવ, તત્વનો અનુભવ. આ ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક. ચારેય જુદા જણાય છે, પણ આવી કડીબદ્ધ સાધના કરવાથી તે એક રૂપે છે. તાકે પદ વંદન કરું નાસે વિઘ્ન અનેક, જે ગુરુ તત્વ. પણ લાભુ દાદાએ કીધું કે વંદન કરવું તો કેમ કરવું? કે મુંડન કરી લે મનનું ભેદ કી ભભૂત લગાય, ધ્યાન કો ધૂપ ધરી હરીને કોઈ ગુરુને લાગે પાય. તો ઈ આત્મા રીજીને એને મહાદાન દેવે. પણ જેના મન મર્યા મૂળની માય, જે સહમપદને સેવે, અણઘણ પંથની માય જે અખંડ રેવે, તેને કહીએ ધર્મ નિજાર. ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુએ. ભક્તિ ભગવંત, ભક્ત ભગવંત અને ગુરુ, એ તત્વ આદિનારાયણ ઘુમા ભગવાન રૂપ અહમ સ્વરૂપ છે. ધનભાગ તો ઈ છે. હે ઈ ભક્તિ પદ આજે આપ સૌ ગુરુ થકી પ્રાપ્ત કરીને રહેલા છો. થોડીક મનને સમજાવવાની, થોડીક મનને આ વાતમાં ઘેડ પાડવાની સંતો મહાપુરુષો મહાન પુરુષાર્થ રૂપ આ સત્સંગ ધારા વહાવી રહ્યા છે. આપણે તો ભાઈઓ બહેનો એ ભક્તિથી ભગવંતને જાણીને ગુરુ તત્વનો અનુભવ કરવો, એ માટે જ આપણને મનુષ્ય દેહ મળેલો છે. તો આ તો
આપણા કોઈ મોટા ભાગ્યનો ઉદય થઈ ચૂક્યો છે કે આ જ્ઞાન આપણને ખજીને એટલે હૃદયે પડી ચૂક્યું છે. હવે તો આ યોગને સફળ કરવા માટે થઈને ખૂબ ધીરજ ધારણા વિવેક વિચાર રાખીને મારા નાથનું ભજન કરવાનું છે. સદગુરુદેવની જય.